અમરેલીથી 10 કિલોમીટરના અંતરે કેરિયાચાળ ગામ આવેલું છે. ત્યાં કરશનભાઈ રાદડિયા નામના સદ્ગૃહસ્થ રહેતા. તેમના પત્નીનું નામ હરબાઈ હતું. આ પવિત્ર પરિવારમાં બાળકનો જન્મ થયો અને તેનું નામ પ્રેમજી રાખ્યું. એકવાર હરબાઈ પુત્ર પ્રેમજીને લઈ પોતાના પિયર ધાર કેરાળા આવ્યા. તે વખતે મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરને પરણાવવા ભટવદર જતા હતા. તે રસ્તામાં આવેલ કેરાળાના પાદર નીકળ્યા. ગામવાસીઓને જાણ થઈ કે ભગવાન સ્વામિનારાયણ તેમના અનન્ય ભક્ત દાદા ખાચરને પરણાવવા જાન લઈને ગામના પાદરમાંથી પસાર થઈ રહ્યા છે. આ સમાચાર હરબાઈને મળતા તેઓ નાનકડા પ્રેમજીને લઈ પાદર આવ્યા. ત્યાં કોઈકે કહ્યું, હરબાઈ, સ્વામિનારાયણ જાદુગરા છે. તેની નજર બહુ ભારે છે, માટે તારા પ્રેમજીને માથે સાડલો ઉડાડી દે, નહીં તો તેમની નજર લાગી જશે. આથી હરબાઈ પ્રેમજીને સાડીનો છેડો ઉડાડવા લાગ્યા. ત્યાં જ ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી પસાર થયા અને હરબાઈ સામે જોઈ બોલ્યા, માં, હવે તેને સાડલો ઉડાડ કે ન ઉડાડ, અમારી નજર તેના પર પડી ગઈ છે. તે હવે અમારો થઈ જશે. આમ પ્રેમજી પર ભગવાન સ્વામિનારાયણની પ્રથમ દૃષ્ટિ ધાર કેરાળાના પાદરમાં પડી. તે દિવસથી જ પ્રેમજીના જીવનમાં ભગવત ભક્તિના બીજ રોપાયા. સમય વીતતો જાય છે. પ્રેમજીની ઉંમર વધવા લાગી, પણ તેમને સંસારમાં રહેવું ગમતું નથી. તેઓ મનોમન વિચાર કરતા કે આ જન્મે ભગવાન અને સંતોની આજ્ઞા પાડીને તેની અનુવૃત્તિમાં રહી જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરી છેલ્લો જન્મ કરવો છે. પરંતુ આ અસાર એવા સંસાર સાગરમાં પડવું નથી. કેરિયાચાળ ગામમાં સારો સત્સંગ, તેથી અવારનવાર સંતો ગામમાં પધારે. પરિણામે પ્રેમજીને અનાયાસે સત્સંગનો લાભ મળતો અને પોતાને સંસારમાં કાયમી અરુચિ રહેતી. એથી ઘણીવાર કોઈને પૂછ્યા વિના જૂનાગઢ, ગઢડા, વડતાલ વગેરે સ્થળોએ જઈ સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, મૂળજી બ્રહ્મચારી વગેરે સંતોનો સમાગમ કરતા. તેના પિતા કરશનભાઈ અવારનવાર પ્રેમજીને ઠપકો આપી સંતો પાસેથી ઘરે તેડી લાવતા. આવી રીતે સમય જતા પ્રેમજી ઉંમર લાયક થયા. માતા પિતા પ્રેમજીને લગ્ન કરવા સમજાવે, પણ પ્રેમજી દર વખતે ના કહે. આથી એક દિવસ એમણે પ્રેમજીને પૂછ્યા વગર સારા ખાનદાનમાં એનું સગપણ નક્કી કર્યું. આ વખતે પ્રેમજી પિતા સામે કાંઈ બોલી શક્યા નહીં અને સમય જતા પૂરીબેન સાથે તેમના લગ્ન થયા. પોતે સંસારથી અલિપ્ત હતા, પરંતુ પિતાએ પરાણે લગ્ન કરાવ્યા. એથી તેણે મનોમન વિચાર કર્યો, મારે સાધુ થઈ ભગવાન અને સંતોને રાજી કરવા છે. તેમાં સ્ત્રી વિધનરૂપ છે, પરંતુ કોઈની સાથે કજીઓ કંકાસ કર્યા વિના આવા વિષમ દેશકાળમાં સાવધાનીપૂર્વક વર્તી મારા ધર્મની રક્ષા કરીને મહારાજનું ભજન કરવું છે. વળી મેં સમર્થ સંતોને રાજી કર્યા છે, તે જરૂર મારી રક્ષા કરશે. આમ તેમણે સંતો અને શાસ્ત્રોના વચનમાં વિશ્વાસ રાખી નક્કી કર્યું કે રાત્રિએ ઓરડાના એક ખૂણામાં બેસી સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો. પોતાની પત્નીને ક્યારેય અડવું નહીં કે તેની સામે જોવું નહીં. જરૂરી કામ સિવાય તેની સાથે બોલવું નહીં અને કદાચ ભૂલથી અડી જવાય તો નાહીને ઉપવાસ કરવો. આ રીતે મનમાં દૃઢ ગાંઠવાળી પ્રેમજી ભગત શયનખંડમાં ગયા અને અંદર જઈ તેમના પત્નીને કહ્યું, દેવી, મારે માતા પિતા તથા સગા સંબંધીના આગ્રહથી લગ્ન કરવા પડ્યા છે, પરંતુ મને સંસારમાં રહેવાની જરા પણ ઈચ્છા નથી. માટે મારા માર્ગમાં તમારે કોઈ પણ પ્રકારે વિઘ્ન કરવું નહીં, અને કદાચ કરશો તો તેનું પાપ તમને લાગશે, જેનું ફળ આપે આ જન્મમાં ભોગવવું પડશે. અને તમે ભજન કરશો તો તમારું અને મારું કલ્યાણ થશે. આટલું કહી પ્રેમજી ભગત ધ્યાનની મુદ્રામાં બેસી માળા ફેરવવા લાગ્યા અને શ્વાસે શ્વાસે સ્વામિનારાયણનો જપ કરવા લાગ્યા. આ રીતે આખી રાત્રિ બેસીને ધ્યાન ભજન કર્યું. કાયમીનો આ ક્રમ બની ગયો. આમ યુવાન રૂપવંતી સ્ત્રી સાથે આ જીતેન્દ્રિય પુરુષે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખ્યો નહીં અને શ્રીજી મહારાજને સંભાળી ભજન કરતા કરતા વર્ષ પસાર થઈ ગયું. અર્ધાંગના બની આવેલ પૂરીબેન પ્રેમજી ભગતના મનની સ્થિતિને પામી ગયા. તેણે મનોમન વિચાર કર્યો કે આ કોઈ સાધારણ પુરુષ નથી, યોગી પુરુષ છે. નહીતર આ રીતે સ્ત્રીના સહવાસમાં જળકમળવત રહેવું અશક્ય છે.
સામાન્ય જીવાત્માથી આવું થઈ શકે નહીં, માટે મારે હવે તેની જે ઈચ્છા હોય તેમાં વિઘ્ન કરવું નથી. તે જે રીતે રાજી થાય તેમ મારે કરવું છે. તે જે વાતે સુખી થાય તે વાતે હું સુખી થઈશ. એક દિવસ પૂરીબેને તેમના સાસુ હરબાઈને એકાંતમાં બોલાવીને કહ્યું, બા, તમારો પુત્ર કોઈ સાધારણ પુરુષ નથી, તે કોઈ દેવ પુરુષ છે. હું પરણીને જે દિવસ આવી તે દિવસથી આજ સુધી તમારા દીકરાએ ક્યારેય મારી સામે જોયું નથી અને ભૂલથી પણ મને અડ્યા નથી. આખી રાત્રિ ભજન કરે છે. પરણ્યાને આજે 1 વર્ષ પૂરું થયું છે. એ સમયમાં ક્યારેય મેં તેમના મુખ પર કોઈ પણ પ્રકારનો વિકાર જોયો નથી. પૂરીબેને વધુમાં કહ્યું, માં, તમે તેમને જન્મ આપી ધન્ય થયા છો અને હું પણ તેનો હાથ ગ્રહણ કરી ભાગ્યશાળી થઈ છું. આથી મેં નિર્ણય કર્યો છે કે તેને જે કરવું હોય તેમાં હું બાધારૂપ નહીં બનું. તેને ભગવાન ભજવા હોય, સાધુ થવું હોય તો હું તેને સુખેથી રજા આપું છું. હરબાઈએ તેમના પતિ કરશનભાઈને આ બધી વિગતે વાત કરી. આ સાંભળી તેઓ અચરજ પામી ગયા. એક સાંજે પિતા કરશનભાઈ અને માતા હરબાઈએ પૂરીબેનની હાજરીમાં પુત્રને પાસે બેસાડી પૂછ્યું, બેટા પ્રેમજી, અમે તારી પત્ની પાસેથી બધી હકીકત જાણી, તેથી અમે સૌએ નિર્ણય કર્યો છે કે તારી ઈચ્છા હોય તેમ કરવાની તને છૂટ છે. આ સાંભળી પ્રેમજીભાઈએ કહ્યું, પિતાજી, મારે ભગવાન ભજવા છે, માટે તમો રાજી થઈ સાધુ થવાની રજા આપો, એ જ મારી અંતરની ઈચ્છા છે. સૌએ હા કહી. બીજા દિવસે પૂરીબેન પ્રેમજી ભગતને સાથે લઈ ગાડામાં બેસી શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે જૂનાગઢ આવ્યા અને પોતાના દાગીના વેચી ઠાકોરજી તથા સંતોને રસોઈ આપી અને માવા ભગત દ્વારા સ્વામીશ્રીને કહેવડાવ્યું કે આપને રાજી કરવા અને તેમની ઈચ્છાને આધીન થઈ મારા કહેવાતા પતિ પ્રેમજી ભગત, જેને હું ગુરુ અને પિતા તુલ્ય માનું છું, તેને આપના ચરણોમાં કૃષ્ણાર્પણ કરું છું. તેને સાચવજો અને સાધુ કરજો. માવા ભગત સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને બધી વિગતે વાત કરતા કહ્યું, પ્રેમજી ભગતના પત્ની ભગતને સાધુ કરવા આપને કૃષ્ણાર્પણ કરવા આવ્યા છે. આ સાંભળી સ્વામીશ્રી કહે, ઓહો, બ્રહ્માંડ રચાણું. એ દિવસથી તે આજ સુધી કોઈએ પોતાના પતિને ભજન કરવા રજા આપી હોય અને ભજન કરવા પતિનું દાન કર્યું હોય એવું ક્યાંય સાંભળ્યું નથી. માટે તેના જીવને શ્રીજી મહારાજ બ્રહ્મરૂપ કરી ત્રણેય અવસ્થામાં દર્શન દેશે. આવી રીતે સ્વામીશ્રી અંતરના આશીર્વાદથી પૂરીબેન તેમના પતિ પ્રેમજીભાઈ પહેલા જ અલૌકિક શાશ્વત સુખમાં રાચવા લાગ્યા. સ્વામીશ્રીએ પ્રેમજી ભગતને સાધુ કરાવી યોગેશ્ચરદાસ સ્વામી નામ રાખી પોતાની સેવામાં રાખ્યા. સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના અદ્ભુત સંકલ્પથી પૂરીબેન બ્રહ્મરૂપ થઈ ગયા અને શ્રીજી મહારાજનું આઠે પહોર દર્શન થવા લાગ્યું. તેમને પણ સંસાર કડવો લાગવા માંડ્યો. પુત્રવધૂને ઉદાસ જોઈને સસરા કરશનભાઈ અને સાસુ હરબાઈએ કહ્યું, બેટા, તું પ્રેમજી ગયા પછી વધુને વધુ ઉદાસ રહે છે, માટે તું કહે તો તારા માવતરને ત્યાં મૂકી જઈએ અથવા તું કહે ત્યાં ફરી લગ્ન કરી દઈએ, જેથી તારું શેષ જીવન સુખપૂર્વક પસાર કરી શકે. તને સુખી જોઈને અમને અંતરે સુખ થશે. ત્યારે પૂરી બહેને કહ્યું, મારે હવે આ ભવાટ વિના ફેરા ફરવા નથી, માટે તમે રાજી હો તો મને ભગવાન સદાને માટે પોતાનું ઘર માનીને રહ્યા એવી દિવ્ય ભૂમિ ગઢપુર મૂકી જાવ. ત્યાં રહી અખંડ મહારાજનું ભજન કરી મારી શેષ જિંદગી પૂરી કરીશ. આથી પૂરીબાઈની ઈચ્છાનુસાર કરસનભાઈ અને હરબાઈ તેમને ગઢપુર મૂકી આવ્યા. ત્યાં સાંખ્યયોગી સ્ત્રી ભક્તો પાસે રહી પૂરીબાઈ શ્રીજી મહારાજનું ભજન કરવા લાગ્યા અને થોડા સમય પછી તેઓએ માતુશ્રી પાસેથી સાંખ્યયોગી દીક્ષા અંગીકાર કરી. આ રીતે 7 વર્ષ સુધી ભજન ભક્તિ કરી પતિ પ્રેમજી ભગતની પહેલા ધામમાં સીધાવ્યા. ધન્ય છે આવી સહજાનંદી મીરાને કે જેણે યુવાન અવસ્થામાં પતિને ત્યાગને માર્ગે મોકલીને પોતે પણ ત્યાગી થઈ સંસાર સાગરમાં જળકમળવત જીવન જીવ્યા અને અનેક સ્ત્રી ભક્તોને
સંસારમાં જળકમળવત રહેવાની પ્રેરણા આપી અક્ષરના અધિકારી બનાવ્યા. આવા જ સત્સંગની ખુમારી ચડી જાય એવા પ્રસંગ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો. જય સ્વામિનારાયણ.